ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમી માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે લઘુ નિદર્શનમાં બે મધ્યક વિશે માહિતી મેળવશું। જોઈએ સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 1 a બરાબર x બાર 1 આપેલું છે તમને 3.45, સિગ્મા x1 આપેલું છે 38 અને સિગ્મા x1 નો સ્ક્વેર આપેલું છે 228 ને n1 આપેલું છે। ત્યારબાદ x બાર 2 આપેલું છે, સિગ્મા x2 અને સિગ્મા x2 નો વર્ગ અને n2। ક્લિયર? આપણે જોઈએ સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1। ક્લિયર? જોઈએ આપણને શું શું વસ્તુ આપેલી છે, શું શું આપણને કીધું છે। પહેલા તો આપણે s મેળવવું પડશે। s નું સૂત્ર શું છે આમાં? તો કે વર્ગમૂળમાં 1/n1 વત્તા n2 માઇનસ 2। હવે અહીંયા તમને શું આપેલું છે? x1 અને x બાર નો વર્ગ એ રીતે આપેલું છે, તો તમારે એ રીતે જ એનું સૂત્ર લાગુ પડશે। તો એનું સૂત્ર કયું હતું આપણા પાસે? તો કે સિગ્મા x1 નો સ્ક્વેર માઇનસ સિગ્મા x1 આખા કૌંસનો સ્ક્વેર છેદમાં n1। આ પહેલો કૌંસ પ્લસ કરી આપણે બીજો કૌંસ, છગડીયા કૌંસમાં સિગ્મા x2 નો સ્ક્વેર માઇનસ સિગ્મા x2 નો વર્ગ છેદમાં n2। ક્લિયર? નાખી આપણે અમાઉન્ટ જે આપણા પાસે અવેલેબલ છે। વર્ગમૂળમાં 1/n1 તમારા પાસે કેટલા છે? 11 અને n2 9, એટલે કે 11 પ્લસ 9 માઇનસ 2। ક્લિયર? ત્યારબાદ સિગ્મા x1 નો સ્ક્વેર, સિગ્મા x1 નો સ્ક્વેર કેટલો છે આપણા પાસે? 228 માઇનસ સિગ્મા x1 નો 38 નો વર્ગ છેદમાં 11। ક્લિયર? ત્યારબાદ પ્લસ સિગ્મા x2 નો વર્ગ કેટલો આપેલો છે? 222 માઇનસ 40 નો વર્ગ છેદમાં 9। ક્લિયર? કરીએ આપણે આમાં 11 વત્તા 9 એટલે કેટલા થાય? 20 માઇનસ 2 એટલે કેટલા આવશે? 18। 228 માઇનસ 38 નો વર્ગ કરીએ ભાગ્યા 11 એટલે કેટલા આવશે? 131.27 પ્લસ 222 માઇનસ 40 નો વર્ગ ભાગ્યા 9 કેટલા આવશે? 177.77। ક્લિયર? 1/18 માઇનસ કરીએ 228 માઇનસ 131.27 કેટલા આવશે? 96.73 પ્લસ 222 માઇનસ 177.77 કેટલા આવશે? 44.23 1/18 સરવાળો કરી નાખીએ પ્લસ 96.73 એટલે કેટલા આવશે? 140.96 ભાગ્યા કેટલા કરશું? 18 અને એનું શું કાઢશું? વર્ગમૂળ એટલે કેટલા નીકળશે? 2.7984। ક્લિયર? હવે આપણે એનું નાખી દઈએ ટીસીમાં। ટીસી નું એનું સૂત્ર શું છે? તો કે x બાર 1 માઇનસ x બાર 2 છેદમાં s વર્ગમૂળમાં 1/n1 વત્તા 1/n2। નાખી આપણે અમાઉન્ટ x બાર 1 તમને આપી દીધી છે। કેટલી આપી છે x બાર 1? 3.45 માઇનસ 4.44 s પણ છે તમારા પાસે 2.7984 વર્ગમૂળમાં 1/11 વત્તા 1/9। ક્લિયર? કરીએ માઇનસ 3.45 માઇનસ 4.44 કેટલા આવશે? 0.99 માનાંકમાં છે એટલે માઇનસમાં આવતો નથી। ચલો ડાયરેક્ટ જ કરીને આવું છું। લસા લઈએ એટલે 9 વત્તા 11 ભાગ્યા કેટલા થશે? 11 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 99। આનો શું નીકળશે? વર્ગમૂળ એટલે કે 0.4494 એટલે 0.99 ભાગ્યા આ બંનેનો ગુણાકાર કરી નાખીએ
ચલો ભાગાકાર કરશું 0.99 ભાગ્યા 1.2577 એટલે કેટલા આવશે 0.7871 0.7871 આ તમને ટીસી નો જવાબ મળે છે ક્લિયર। ત્યારબાદ આપણે એનો જોઈએ દાખલા નંબર 2 જેમાં તમને કીધું છે નીચેની માહિતી પરથી મધ્યકોની તફાવતની સાર્થકતાનું પરીક્ષણ કરો। ચલો કરીએ સ્ટાર્ટ। જોઈએ દાખલા નંબર 2 જેમાં મધ્યકની સાર્થકતા પણ આપણે નક્કી કરવાની છે। ચલો પહેલા x1 લખી નાખીએ। શું આપેલું છે 24 27 26 21 ને 25 ક્લિયર। ત્યારબાદ x2 લખી નાખીએ। કેટલું આપેલું છે 27 30 28 31 32 ને 36 1 2 3 4 5 ને 6 આના માટે n1 કેટલા થશે 5 ને આના માટે n2 કેટલા થશે 6 ક્લિયર। પહેલા આપણે x12 અને x12 શોધી નાખીએ એટલે કે 24 પ્લસ 27 પ્લસ 26 પ્લસ 21 પ્લસ 25 કેટલા આવશે 123 ભાગ્યા 5 કેટલા આવશે 24.6 x12 તો 27 પ્લસ 30 પ્લસ 28 પ્લસ 31 પ્લસ 32 પ્લસ 36 184 ભાગ્યા 6 એટલે કેટલા આવશે 30.66। હવે પોઈન્ટમાં આન્સર આવે છે। પોઈન્ટમાં આન્સર આવે તો આપણે કઈ મેથડ કરી શકીએ આપણે તો કે ડીઆઈ વાળી। ચલો d1 બરાબર કેટલા માનશું 24 જ માની લઈએ તો કે xi માઇનસ 24 પછી અહીંયા કરશે d નો વર્ગ અહીંયા d2 બરાબર એમાં કેટલા માની લેશું 30 એટલે કે x2 માઇનસ 30 અહીંયા શું થશે d2 નો સ્ક્વેર। ચલો 24 માઇનસ 24 0 27 માઇનસ 24 3 26 માઇનસ 24 2 21 માઇનસ 24 માઇનસ 3 25 માઇનસ 24 1 ક્લિયર। સરવાળો કરી નાખીએ 3 પ્લસ 2 પ્લસ 1 માઇનસ 3 એટલે કેટલા થશે 3 એનો વર્ગ કરીએ 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 ચલો સરવાળો કરી નાખીએ 9 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 1 કેટલા થશે 23 ચલો d2 27 માઇનસ 30 એટલે માઇનસ 3 30 માઇનસ 30 0 28 માઇનસ 30 માઇનસ 2 31 માઇનસ 30 1 32 માઇનસ 30 2 અને 36 માઇનસ 30 6 કરીએ 6 પ્લસ 2 પ્લસ 1 માઇનસ 2 માઇનસ 3 કેટલા આવશે 4 વર્ગ કરીએ 9 0 4 1 4 36 9 4 1 4 36 કેટલા આવે છે 54 ક્લિયર। સૂત્ર નાખીએ s શોધી નાખીએ s નું સૂત્ર શું થાય છે વર્ગમૂળમાં 1 ના છેદમાં n1 વત્તા n2 માઇનસ 2 હવે અહીંયા d વાળું સૂત્ર છે તો d વાળું સૂત્ર કઈ રીતે થાય તો કે સિગ્મા d1 નો સ્ક્વેર માઇનસ સિગ્મા d1 નો સ્ક્વેર છેદમાં n1 છગડીયો કૌંસ પ્લસ d2 માટે કરીએ સિગ્મા d2 નો સ્ક્વેર માઇનસ સિગ્મા d2 આખા કૌંસનો સ્ક્વેર છેદમાં n2 ચલો વર્ગમૂળમાં 1 ના છેદમાં n1 કેટલા છે આપણા 5 પ્લસ n2 6 માઇનસ 2 સિગ્મા d1 નો સ્ક્વેર કેટલો આવે છે 23 માઇનસ 3 નો વર્ગ ભાગ્યા 5 પ્લસ સિગ્મા d2 નો સ્ક્વેર 54 માઇનસ 4 નો વર્ગ છેદમાં 6 ક્લિયર 1 ના છેદમાં 5 પ્લસ 6 માઇનસ 2 કેટલા આવે 9 ચલો 23 માઇનસ 3 નો વર્ગ 9 ભાગ્યા 5 કેટલા આવે છે 1.8 પ્લસ 54 માઇનસ 4 નો વર્ગ ભાગ્યા 6 કેટલા આવશે 2.67 ચલો કરીએ 1 ના છેદમાં 9
23 માઇનસ 1.8 એટલે કેટલા આવશે 21.2 પ્લસ 54 માઇનસ 2.67 કેટલા આવશે 51.33 1/9 પ્લસ 21.2 કેટલા આવશે 72.53 ક્લિયર ભાગ્યા કરી નાખીએ 9 અને એનું કાઢી લેશું વર્ગ એટલે કેટલા આવશે 2.8388 આ શું મળ્યું આપણને s મળે છે ચલો હવે આપણે એનું કરી નાખીએ ટીસીમાં ટીસી બરાબર શું થાય છે આપણું તો કે x બાર 1 માઇનસ x બાર 2 છેદમાં s વર્ગમૂળમાં 1/n1 વત્તા 1/n2 ચલો x બાર 1 આપણને કેટલું મળ્યું હતું 24.6 માઇનસ 30.66 હતા એટલે 67 આપણે લખી શકીએ 2.8388 વર્ગમૂળમાં 1/5 વત્તા 1/6 24.6 માઇનસ 30.671 6.071 છેદમાં 2.8388 ચલો લસા લઈએ એટલે શું થાય 6 વત્તા 5 ભાગ્યા 6 50 30 એનું વર્ગમૂળ એટલે 0.6055 કરી નાખીએ 6.071 ભાગ્યા ગુણ્યા 2.8388 કેટલા આવશે 1.7189 તમારો જવાબ આવશે 3.5319 શું આવે છે તમારો જવાબ 3.5319 પોઈન્ટમાં 1 2 પાછળ થાય કેમ કે ક્યાંક 4 આંકડા લેવામાં આવે છે ક્યાંક 3 આંકડા લેવામાં આવે છે ક્લિયર બાદ જોશું દાખલા નંબર 5 જેમાં આપણને આપેલું છે નિદર્શનો કદ મધ્યક અને વિચરણ એટલે કે s સ્ક્વેર આપણને આપેલું છે ચલો s માટેનું આ એક ત્રીજું એક સૂત્ર હતું આની અંદર વચલા નંબરમાં પણ હતું n1 વત્તા n2 માઇનસ 2 કૌંસમાં n1 s1 નો સ્ક્વેર વત્તા n2 s2 નો સ્ક્વેર આ સૂત્ર હતું આમાં s માટે એ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે ચલો કરી નાખીએ 1/n1 આના કેટલા છે 500 આના 560 આ શું છે મધ્યક છે આપણને શું જોઈએ n1 તો n1 એ કોણ કહેવાય નિદર્શનો કદ મધ્યક એટલે થાય x બાર અને s એટલે થાય s નો સ્ક્વેર ક્લિયર એના આપણને આપેલા છે 10 અને 12 ચલો n1 કેટલા આપેલા છે 10 s1 નો સ્ક્વેર ડાયરેક્ટ જ આપેલું છે જો આપણને s આપેલું હોય તો આપણે એનો વર્ગ લેવો પડે છે ક્લિયર જેમ કે આમાં પ્રમાણિત વિચલન છે તો આમાં એનો વર્ગ કરવો પડે ચલો આના પછી આપણે આ દાખલો પણ જોઈ લઈએ પહેલા આ દાખલાને ચેક કરીએ શું આવે છે આમાં વિચરણ 100 પ્લસ n2 કેટલા આપેલા છે 12 અને એનો વિચરણ કેટલો છે 121 ક્લિયર ચલો 10 12 અને 2 કેટલા આવશે 20 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય 1000 અને 12 ગુણ્યા 121 કેટલા થશે 1452 ચલો કરીએ પ્લસ 1000 ભાગ્યા 20 અને એનું વર્ગ એટલે કેટલા આવશે 11.072 ક્લિયર આપણને s મળી ગયું હવે ટીસી નું આપણું જે સૂત્ર છે ટીસી બરાબર શું થાય તો કે x બાર 1 માઇનસ x બાર 2 છેદમાં s વર્ગમૂળમાં 1/n1 વત્તા 1/n2 ચલો x બાર 1 આપણને આપેલો જ છે 500 અને 560 500 માઇનસ 560 s 11.072 વર્ગમૂળમાં 1/10 વત્તા 1/12 ક્લિયર 500 માંથી 560 માઇનસ કરીએ એટલે કેટલા આવશે 60 છેદમાં 11.072 ગુણ્યા ચલો લસા લઈ લઈએ એટલે કે 12 + 10 ભાગ્યા 10 ગુણ્યા 12 એટલે 120 અને એનું વર્ગ એટલે કેટલા આવે છે 0.4281
ચલો હું ડાયરેક્ટ જ અહીંયા ભાગાકારને કરી નાખું છું ગુણ્યા 11.072 એટલે કેટલા આવશે અહીંયા 4.7407 60 ભાગ્યા 4.7407 એટલે કેટલા આવશે 12.65 કેટલા આવે છે 12.65 ક્લિયર। હવે આપણે જોઈએ દાખલા નંબર 6 ચલો એમાં આપણને શું આપેલું છે જોઈએ વેચાણની સંખ્યા એટલે n1 અને n2 સરેરાશ વેચાણ એટલે કે મધ્યક અને પ્રમાણિત વેચાણ એટલે કે s ચલો આપણે પહેલા s શોધી લઈએ s માટેનું શું છે રૂલ આપણો તો કે વર્ગમૂળમાં 1/n1 + n2 - 2 n1 s1 નો સ્ક્વેર + n2 s2 નો સ્ક્વેર ચલો વર્ગમૂળમાં 1/n1 ને n2 કેટલા આપેલા 20 અને 18 20 + 18 - 2 n1 20 હવે s1 અહીંયા તમને પ્રમાણિત વિચલન એટલે કે s આપેલું છે એટલે કે 20 નો વર્ગ તમારે કરવો પડશે n2 આપેલા છે 18 અને એનું આપેલું છે 25 એનો વર્ગ કરવો પડશે ક્લિયર 1/20 + 18 - 2 કેટલા આવશે 36 ચલો 20 નો વર્ગ અને એના ગુણ્યા પાછા 20 એટલે કેટલા આવશે 8000 પ્લસ 25 નો વર્ગ એના ગુણ્યા 18 એટલે કેટલા આવશે 11250 પ્લસ કરી નાખીએ 8000 એટલે કેટલા આવશે 1/36 વર્ગમૂળમાં 19250 કરીએ ભાગ્યા 36 અને એનું નીકળશે વર્ગમૂળ એટલે કેટલા આવશે 23.1240 ક્લિયર ટીસી માં નાખી દઈએ x⁻1 - x⁻2 છેદમાં s વર્ગમૂળમાં 1/n1 + 1/n2 ચલો x⁻1 ને x⁻2 આપણને આપેલા જ છે 170 ને 205 s આપણે મેળવી લીધું છે 23.1240 વર્ગમૂળમાં 1/માં કેટલા હતા 20 + 1/18 ક્લિયર 170 - 205 એટલે કેટલા આવશે 35 છેદમાં 23.1240 ચલો કરી નાખીએ 18 + 20 ભાગ્યા 18 દુ 36 એટલે 360 એનું વર્ગમૂળ એટલે કેટલા આવશે 0.3248 ગુણ્યા કરીએ 23.1240 કેટલા આવશે 7.5128 કરીએ ભાગાકાર 35 ભાગ્યા 7.5128 કેટલા આવશે 4.6587 ક્લિયર હવે ક્યાંય પણ તમને દાખલામાં ડાઉટ જણાય તો કેજો આ બધી ટાઈપના આપણે દાખલાનું સોલ્યુશન કરી નાખ્યું છે એક છે n1 અને s1 વાળું કર્યું છે એક આપણે d1 વાળા આ પણ n1 s1 છે એક d1 વાળા સ્ક્વેર નું કર્યું છે અને એની પહેલા આપણે કયું કર્યું હતું x વાળું ક્લિયર આગળનો વિડિયો ના જોયો હોય તો પ્લીઝ પહેલા તે ચેક કરો હવેના લેક્ચરમાં આપણે પછીના દાખલા જોઈશું આ ચેપ્ટર અહીંયા થાય છે કમ્પ્લીટ થેન્ક યુ